શુભકામનાઓ મેં આપું છું। બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ। આ નગરપાલિકા એવી છે કે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ મામા ભાણિયાની જેમ 5 વર્ષ કોંગ્રેસ ચલાવે, 5 વર્ષ ભાજપ ચલાવે અને કોઈક વાર એવું થાય કે બંને હાથે બેસીને આ ભાગ બટાઈ કરીને ચલાવતી આવેલી છે। સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે આ વખતે તમે ઉમેદવારી કરીને એક પહેલ કરી દીધી છે કે આ દેવગઢ બારિયાની નગરપાલિકા માત્ર કોંગ્રેસ અને ભાજપની પેઢી નથી, પણ આ નગરપાલિકામાં આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પણ મજબૂત છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જીતીને આવવાના છે, પરચમ આ નગરપાલિકામાં લહેરાવાના છે। બધાને હું કેમ છું, ખૂબ મજબૂતથી લડજો। જ્યાં પણ અમારી જરૂર પડે, અમારા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ છે, આપણા સંગઠન મંત્રી નરેશભાઈ છે અને અહીંના ઝોન પ્રમુખ તરીકે હું પોતે સંભાળું છું। જ્યાં પણ મને અમારી તમને જરૂર લાગે ત્યાં અમને બધાને જાણ કરજો, અમે તમારી સાથે જ છે। પણ ખૂબ મજબૂતાઈથી એક એક ઘર, એક એક પરિવારને મળજો અને એમને કહેજો કે આવનારા દિવસોમાં પરિવર્તન આ નગરપાલિકામાં ખૂબ જરૂરી છે। કેમ કે આપણે આટલા વર્ષોથી જોઈએ છે, જ્યારથી નગરપાલિકા બનેલી છે, કોંગ્રેસ આવે ભાજપ આવે, એ પરિસ્થિતિ આપણી એને રહી છે। ત્યારે અહીંયા એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે માઇનોરિટી હોય, દરેક સમાજના લોકોને મળજો અને કહેજો કે આ વખતે આપણે પરિવર્તન લાવીએ। દરેકે દરેક વોર્ડમાં ખુલીને પ્રચાર કરજો, કોઈના બાપથી ડરવાની જરૂર નથી। જ્યાં પણ કોઈ તમને દાબ દબાણ, ધમકી કે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે તો અમને કહેજો, અમે આવીશું અને એ લોકોને પણ આપણે સમજાવીશું કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો અમે બી સ્વતંત્ર હવાલાવાળા છીએ।